ભાવનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગર મહાનગરપાલિકાના હદમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઇમારતો ખાલી કરવા મનપાએ નળ, ગટર અને લાઇટ કનેક્શન કાપતા 200 જેટલી મહિલાઓનું ડેલિગેશન કોર્પોરેશન રજૂઆત કરવા પહોંચ્યું હતું। ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની અનેક વસાહતો આવેલી છે, જ્યારે મોટાભાગની વસાહતો જર્જરિત હોવાથી ગુજરાત હાઉસિંગ બોર્ડના એસ્ટેટ વિભાગ દ્વારા સર્વે કરીને બિલ્ડિંગ રિનોવેશન કરવા અથવા તો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। જો કે અહીંયા વસાહત કરતા લોકો ગરીબ અને મધ્યમ વર્ગના હોવાથી મોટો ખર્ચો થઈ શકે તેમ નથી, ત્યારે નોટિસ મળવા છતાં ઘણા રહીશોએ મકાન ખાલી કર્યા નહોતા। ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરવા માટે ભાવનગર મનપાને નળ, ગટર અને લાઇટ જેવા કનેક્શનો કાપવા માટે જણાવ્યું હતું, જે અનુસંધાને મનપા દ્વારા કાર્યવાહી કરતા 200 જેટલી મહિલાઓનું ડેલિગેશન મનપા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યું હતું, જેમાં સમયગાળો પણ માંગવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત શહેરમાં ઉતારી લેવા તેમજ ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી। ત્યારે અશ્વિન બોર્ડના જૂના 3 મળી આવ્યા હતા, જે જર્જરિત હોય અને તેને ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા 15 જેટલા કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। જ્યારે આજ રોજ ડેલિગેશનની રજૂઆત કરતા કમિશનરે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જે બિલ્ડિંગ જર્જરિત ન હોય તેનો રિપોર્ટ હાઉસિંગ બોર્ડ દ્વારા આપવામાં આવશે તો તેના કનેક્શનને પુનઃસ્થાપિત કરવામાં આવશે, અન્યથા બિલ્ડિંગોને તમામ પ્રદર્શનો કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। મારું નામ ઉદય બોરીસાગર છે, હું આનંદનગરથી આવું છું। આજ જો તમે આ જે 200 થી 300 માણસો જે અત્યારે કોર્પોરેશન કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે, એકચ્યુઅલી કાલે અમને કમિશનર સાહેબ કોર્પોરેશન દ્વારા અમને નોટિસ મળવામાં આવી અને આજે એના અધિકારીને માની નળ, ગટર અને પાઇપલાઇન તોડવા આવ્યા અને ખાડા આવ્યા। તો અમે કમિશનર સાહેબને રિક્વેસ્ટ એ જ કરવા આવ્યા છે કે ત્યાં કમસે કમ 850 થી 1000 માણસો રહે છે અને કમસે કમ 500 જેટલા ત્યાં મકાન છે, ફ્લેટ, બરાબર। તો હવે આ લોકો અત્યારે સાવ ગરીબ પરિસ્થિતિ છે, ઘરમાં ખાવાવાળા 5 જણા છે અને કમાવાવાળા 1 જણ છે, તો અત્યારે બહાર જાય તો એના ભાડા પણ 10-10 હજાર, 15-15 હજાર હોય છે। હવે આ સામાન્ય માણસો છે, હવે અત્યારે એનું માન પૂરું પડે છે અને તો અમે કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે કમિશનર સાહેબ તમે કહો, તમને કાંઈક ટાઈમ આપો અથવા તમને જે જર્જરિત મકાન લાગતા હોય એને અમે લોકો રિપેરિંગ કરી નાખીએ કે એ રીતે કરીને એ લોકોને કહીએ। એટલે અમે કમિશનર સાહેબને અત્યારે 5 વાગે સમય લીધેલો છે અને કમિશનર સાહેબને અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છે કે તમે અમને આ લોકોને મુદ્દત આપો કે તેમથી એ લોકોને રાત રહે। અત્યારે કમસે કમ 800 થી 1000 માણસો છે। હવે અત્યારે ભાવનગરમાં મકાન ક્યાંય ખાલી છે નહીં અને છે તો એના ભાડા બહુ મોંઘા છે, તો આ લોકોની પરિસ્થિતિ નથી કે તે લોકો એટલું ભાડું ભરી શકે। એટલે અમે અત્યારે કોર્પોરેશને કમસે કમ 350-400 જણા આવ્યા છીએ અને કમિશનર સાહેબને રજૂ કરવા આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનો તમારું નામ? મિત્તલબેન સંજયભાઈ શેઠ, આનંદનગરથી આવું છું, જૂના 3 માળિયા। હું આવી છું હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન માટે સાહેબ પાસે અરજી લઈને, જે અમારી અત્યારે ગટર લાઈને પાણી લાઈન કાપવા આવ્યા હતા એની માટે હું અરજી લઈને આવી છું, કારણ કે સાધારણ માણસને 10,000 વ્યક્તિ ઘર છોડીને અત્યારે જાય કે ચોમાસાની સિઝન છે, પ્લસ એ કે સર પાસે હું એટલે આ અરજી લઈને આવી છું કે અમારી જે મકાન ગટર પાણીની જે અરજી આપેલી છે એ મોકૂફ રાખે થોડોક ટાઈમ માટે, કે એની માટે અમે અમારા મકાન ગોતી શકીએ, કારણ કે વધારે ભાડામાં અમારે બધા રોજિંદા લાવવાવાળા માણસો છે। 8,000 ભાડું, 10,000 ભાડું કોઈને પોસાય એમ નથી, 2-2.5 ભાડું ક્યાંય છે નહીં ભાવનગરમાં, આનંદનગરમાં। એટલે અત્યારે જો અમને ખાલી કરાવશે તો અમે ક્યાંય જઈ શકીએ એમ નથી। એટલે અમે એટલી જ આશા લઈને સાહેબ પાસે આવ્યા છીએ કે સાહેબ અમારી ગટર લાઈને પાણી લાઈને હમણાં અમને 2-3 મહિનાની મુદત આપે। અમે ચોમાસાની આશા રાખીએ છીએ કે ચોમાસું કાઢવા દે, પણ તમારા જે મકાનો છે એ પાડીને નવા ડેવલપમેન્ટ કરવા માટે હાઉસિંગ બોર્ડ તૈયાર થશે કે તમને કોઈ કિસ્સો? હાઉસિંગ બોર્ડે અમને કીધું હતું કે તમારું રીડેવલપમેન્ટ મકાનનું કરવામાં આવશે, પણ કોઈ એવી એમને તારીખ કે ડેટ કે એવું નથી આપ્યું કે કેટલા વર્ષ કેટલા કોણ ભોગવશે, તમે ભોગવશો? એવી અમારી પાસે કોઈ લખાણ કે અમારી પાસે કોઈ એવા એગ્રીમેન્ટ નથી કે કેટલો સમય પડ્યો રહેશે કે ક્યારે કન્સ્ટ્રક્શન ચાલુ થશે, એવી કોઈ અમારી પાસે એગ્રીમેન્ટ કર્યું નથી। એટલે પ્લસ અમારે સાહેબને અરજી જ કરવા આવ્યા છે કે અત્યારે અમારી ગટર લાઈને પાણી લાઈન મોકૂફ રાખે।